વસ્ત્ર વિનાશે યથા શરીરે કશ્યાપી નાસ્તિ વિનાશ મતિ. કાલ આપણે એ જોઈ ગયા કે જેવી રીતે વસ્ત્રનો વિનાશ થાય છે, વસ્ત્રની ઉત્પત્તિ થાય ને વસ્ત્રનો વિનાશ થાય છે, આપણે એ જોયું. તો આવી જે નાશવંત વસ્તુ છે, તો એની અંદર તને પણ આવી મતિ કેમ આવી? હવે શરીરની ઉત્પત્તિ શેનાથી છે? મદાલસા એ વાત પણ સમજાવે છે, અલર્કને કહે છે, કર્મ રચિત ત્રિદેહ વિનાશે નાસ્તિ. આ અમારા શરીરની રચના કર્મથી થઈ છે. શરીરની રચના કર્મથી થઈ છે. એક ખ્યાલ રાખો, આત્માને કર્મ ન સર્જી શકે, સંસાર આત્માને ન સર્જી શકે. આત્મા કોઈનું સર્જન નથી, આત્મા કોઈનું કાર્ય નથી. એ વાત મદાલસા એ સમજાવે છે. તું કોઈનો રચાયેલો નથી, તું કોઈનો રચાયેલો નથી. કોઈની રચાયેલી વસ્તુ હોય તો એ જે રચાયેલી વસ્તુ હોય તો એનો નાશ હોય છે, પરંતુ તારો કોઈ રચયિતા નથી. તું કોઈનો રચાયેલો નથી. ત્યારે આ જે શરીરની અંદર જે આ નાશવંત વસ્તુ, જે આ શરીર છે, એ શરીરની અંદર તને આવી મતિ કેમ આપી? એની સાથે તાદાત્મ્ય સાધીને તું પણ કહેશ, જો શરીર જન્મે તો કે હું જન્મો, શરીરનું મૃત્યુ થાય તો માને કે મારું પણ મૃત્યુ થાય. તો કર્મ રચિત ત્રિદેહ વિનાશે નાશ. આ શરીરની રચના તો હે અલર્ક કર્મથી થઈ છે. હવે કર્મનો વળગાળ ક્યારથી થયો એ કહેવું કઠિન છે, કારણ કે અમારે વેદાંતની અંદર એવી માન્યતા છે કે બ્રહ્મ, માયા, ઈશ્વર, જીવ, આ બધા એના ભેદો, સંબંધ અને અનાદિ માન્યા છે. એટલે કે એમ ન કહેવાય આપણાથી કે સૃષ્ટિનો પ્રારંભ ક્યારથી થયો. નિત્ય છે એટલે વાત જ એ કાઢી નાખીએ, કારણ કે જેનો આરંભ જોઈ શકાતો નથી, જેની શરૂઆત જોઈ શકાતી નથી. અમારા જીવનની અંદર આ જો વાસના જ બીજ હોય, કર્મ જ બીજ હોય, તો એ કર્મનો અમારા જીવનની અંદર આ સંસારની શરૂઆત ક્યારથી થઈ, પ્રારંભ ક્યારથી થયો, એનો આરંભ અમે જોઈ શકતા નથી. જેનો આરંભ ન જોઈ શકાય તો એવી વસ્તુને ત્યાં, જેનો આદિ એટલે શરૂઆત, જેની જોઈ ન શકાય તો ત્યાં અનાદિ શબ્દનો પ્રયોગ કરવો પડે કે ભાઈ એને શરૂઆત જોઈ શકાય એમ નથી. બાકી એ વાત એક નિશ્ચિત છે કે કપડાની અંદર ડાઘ પડ્યો છે, ખબર નથી રહી ક્યાં પડી ગયો, ક્યારે પડ્યો, કેટલા વાગે પડ્યો. આપણે નિંદ્રામાં હોઈએ, ધીમે ધીમે જાગ્રતમાંથી જ્યારે આપણે નિંદ્રામાં જ્યારે સરકી જાય ત્યારે આપણને ખબર નથી પડતી કે કેટલા વાગે નિંદ્રામાં સરકી ગયા, કેમ સરકી ગયા, એ આપણને ખબર નથી પડતી. એવી રીતે આપણે પણ કેવી રીતે સરકી આવ્યા સંસારમાં, એની શરૂઆત આપણે જોઈ નથી શકતા. ડાઘ પડ્યો છે એ પાકી વાત છે. જીવનમાં દુઃખ છે, આપતી છે, ક્લેશ છે, પીડા છે, એ પણ નક્કી વાત છે. માટે ઉપાય એ જ કરવાનો કે ડાઘને કાઢી નાખવાનો. ક્યાં પડ્યો છે એનો વિચાર નહીં કરવાનો. એનો વિચાર કર્યા કરશો તો માત્ર કાલક્ષેપ કલ્પના કરી કરીને થાકી જાય તો પણ એનું મૂળ મળશે નહીં. પરંતુ ડાઘ પડ્યો છે, પાકી વાત છે, તો એને ધોઈને કાઢી નાખો, બસ એ વાત.
જીવનની અંદર, આપણા જીવનની અંદર સંસારની શરૂઆત ક્યારે થઈ એ કહેવું કઠિન છે, પરંતુ જે આપણા જીવનની અંદર જે દુઃખ, આપત્તિ, ક્લેશ, એ તો પાકી વાત છે. પણ એ મહાપુરુષોનો અનુભવ એ છે કે આત્મા કોઈનું સર્જન નથી. એક પાકી વાત કે આત્મા કોઈનું સર્જન નથી. હા, આ શરીર છે એ શરીર કર્મથી રચાયેલું છે. મદાલસા આ વાત અલર્કને સમજાવે છે કે અલર્ક, તું જે તારું સ્વરૂપ છે ને એ કોઈનું સર્જન નથી, પરંતુ તારું જે આ શરીર છે એ શરીર છે એ કર્મથી સર્જાયેલું છે. એટલે અમારી વાસના, જેને અમે અવિદ્યા કહીએ છીએ, જેને અમે અજ્ઞાન કહીએ છીએ, આપણે સુષુપ્તિ નિંદ્રાની અંદર, ગાઢ મીઠી નિંદ્રાની અંદર આપણે પડ્યા હોય ત્યારે એ સમયે સુષુપ્તિની અંદર જે અમારી અવિદ્યા છે એ અવિદ્યાની અંદર કામનાના અને કર્મના સંસ્કારો રહેલા છે. હાંજે આપણે હુઈએ ત્યારે અધૂરા કામ મૂકીને હુઈએ છીએ. હાંજે હુઈએ ત્યારે આપણા ઘણા કામ અધૂરા છે. ઘણા અધૂરા કામ છે એ કરવાની ઈચ્છા છે, પૂરા કરવાની પણ અમારી ઈચ્છા છે, પરંતુ એ સમયે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પર સૃષ્ટિની રચના ક્યારે કરે અને ક્યારે પ્રલય કરે, તો કે ત્યારે પ્રલય કરે કે જ્યારે જગતના જીવોના કર્મ એના ફલ આપવાને માટે અભાવવાળા થાય, ત્યારે ઈશ્વરને એમ થાય કે બધું આ હવે હું હંકેલી લઉં. અને જ્યારે જીવોના જે કર્મો છે એ એને ફલ આપવાને માટે ભાવવાળા થાય, ત્યારે ઈશ્વરને એમ થાય કે એકમાંથી એકોહમ બહુશ્યામ, એકમાંથી બહુ રૂપે બનીને પછી ઈશ્વર દરેક જીવાત્માઓને પોતાની અંદરથી સૂતેલા જે માયાની અંદર પોતાના કર્મ અને સંસ્કારો સહિત બધા સઘળા જીવોને બેઠા કરે. હવના પોતપોતાના કર્મ, સંસ્કારો અને વાસના લઈ અને જીવો સંસારની યાત્રાએ નીકળી પડે. એવી જ રીતે અમે જીવ, અમારો પોતપોતાનો સંસાર છે. ખ્યાલ રાખજો, અમારી પોતપોતાની વ્યષ્ટિ અવિદ્યા છે, અને વ્યષ્ટિ અવિદ્યા છે એની અંદરથી પેદા થતો અમારો વ્યક્તિગત, અમારો પોતપોતાનો જીવનો સંસાર છે. અમારો જે પોતપોતાનો જીવનો જે સંસાર છે વ્યષ્ટિ રૂપમાં, એ જ અમારો સંસાર અમને પોતપોતાને દુઃખનું કારણ પણ થાય ને સુખનું કારણ પણ થાય છે. તો એ જે કર્મો હાજે તો, કારણ કે દિન પ્રતિનો સંસાર અમે કાયમને માટે, દિન પ્રતિનો સંસાર અમારો કાયમને માટે અમે જાગ્રતમાં હોઈએ, પાછા વરે સ્વપ્નમાં જઈએ, નિંદ્રામાં જઈએ, સુષુપ્તિમાં જઈએ, વરે જાગીએ. દિન પ્રતિનો સંસાર. બીજો અમારો જન્માંતર પ્રતિનો સંસાર. વળી આ જયારે અમારું પ્રારબ્ધ પૂરું થશે ત્યારે શરીર પડી જશે, ત્યારે એની અંદરનો જે લિંગાત્મા છે, જીવાત્મા જે વાસનાથી બંધાયેલો છે, એ જીવાત્મા એક વળી બીજા શરીરની યાત્રા એ નીકળી જશે પ્રાપ્ત કરવાને માટે. આમ એ સંસારની અમારી એ યાત્રા અને પરંપરા સંસારની કાયમ માટે ચાલ્યા કરે છે. એનું કારણ જે અમારા વાસના અને અમારા કર્મો છે, એ કર્મોના સંસ્કારો છે. અમે હાંજે જ્યારે સૂઈએ છીએ ત્યારે પણ અમે એવા અધૂરા કામના સંકલ્પ કરીને સૂઈએ છીએ. આ કામ કરવાનું હતું, આ કામ કરવાનું હતું, કારણ કે રાત્રિ પડી ગઈ અને સાંજ પડી ગઈ, એટલે કર્મ કરવાની અંદર અમે કર્મ કરી શકીએ એવું વાતાવરણ અમારે અનુકૂળ ન રહ્યું. એટલે અમારે એ સમયે અમારે જેટલા કામ છે એ બધા અધૂરા હોય તો પણ એને આટોપી અને અમારે પથારીનો આશ્રય કરવો પડે, નિંદ્રાનો આશ્રય લેવો પડે
અને નિંદ્રાની અંદર અમે જે કાયમને માટે બધા જેટલા સંકેલા જે કાર્યો છે એ કાર્યોના જે વાસનાઓ ઈચ્છા છે એ સ્ફુરણો એના આંદોલનો મેરે ભાઈ બહેન તમે મીઠી નિંદ્રામાં પડ્યા હોય ત્યારે એ તમારા સંસ્કારોના જે આંદોલનો છે ઈચ્છાઓના આંદોલનો છે એ તો ચાલુ જ હોય. આંદોલનો કંપન તો એ ચાલુ જ હોય. એક વાત એ થાય, તમને સુષુપ્તિ નિંદ્રામાંથી મીઠી ગાઢ નિંદ્રામાંથી તમને જગાડે છે શું? કોણ તમને જગાડે છે? કારણ કે જગાડે છે એક ખાલ અનુભવ કરજો. જ્યારે તમે સુવો પથારીમાં તમે સૂતા હોઈએ ત્યારે તમારી એક વિચારની ધારા હાલતી હોય કોઈ કામ માટે, આ કામ કરવાનું છે, આ થયું ને આમ તેમ એમ તમારો વિચાર ચાલતો હોય. જે વિચાર તમારો ચાલતો હોય ને ચાલતો વિચાર બરાબર ક્યાં અધૂરો રહી ગયો ને કેમ નિંદ્રા આવી ગઈ? હા, અધૂરો વિચાર તમારો રહી ગયો. એ જે અધૂરો સંકલ્પ તમારો રહી ગયો ને વિચાર અનુભવ કરજો. એટલા સાવધ થઈને જાગ્રત થઈને જો વિચારનો અનુભવ કરશો તો ખબર પડશે કે આ વિચાર મારો ચાલતો હતો અને એ વિચાર મારો ચાલતો હતો અને એ વિચારમાં મને નિંદ્રા આવી ગઈ. અને સવારે આંખ તમારી ખુલશે ત્યારે એ તમને જગાડશે પણ અધૂરો મૂકેલો વિચાર. એ તમારા અંતઃકરણની અંદર ક્ષોભ કરશે. આંદોલન તો ચાલતું હતું એની મર્યાદા મુજબ, તુરંત એની અંદર ક્ષોભ થયો અને આપણી આંખને ખોલી દીધી એ અધૂરા વિચારે અને આપણે ફરી પાછા પ્રવૃત્ત થયા. હા, એટલે સૃષ્ટિને પ્રલય આપણા જીવનની અંદર ચાલ્યા જ કરે છે. હા, વળી પાછી શરૂઆત થઈ જાય. એ કર્મ, એ વાસના. બસ આમ કરતા ભોગતા જીવ ચિદાભાસ પોતે એને કંઈક મેળવવું જ, એને કંઈક પ્રાપ્ત કરવું જ. એ પ્રાપ્ત કરવું જ એટલે ફલની આશાની સાથે એ બંધાયેલો. કારણ કે જીવ એને કહેવાય જે ફલની આશાની સાથે બંધાયેલો હોય. ફળની પહેલો વિચાર કરે કે મારે આ મને મળે તો ઠીક, આ મારે મેળવવું ને પછી પ્રવૃત્તિ કરે, પછી કર્મ કરે. એટલે ત્રિપુટી નું સર્જન થાય. આ જે જીવાત્મા જે પોતે કરતા ભોગતા છે, કારણ કે નિયમ પણ એવો છે જે ભાઈ જે કરે એ જ ભોગવે, જે કરે એ જ ભોગવે. હા, એ ઈશ્વરનો કાયદો છે કે જે કરે એ જ ભોગવે, બીજું કોઈ નહીં. હા, તમારું વાવેલું તમારી પાસે જ ફળ આવે. કઈ રીતે આવે? કે જેવી રીતે હજારો ગાયોની અંદર વાછરડું જેવી રીતે પોતાની માને ગોતી લે, હજારો ગાયોમાં જેવી રીતે વાછરડું પોતાની માને ગોતી લે, એવી રીતે તમને તમારું કર્મ જ્યારે ત્યારે પણ ગોતી લેવાનું છે. સમય આવે જ્યારે ફળ આપવાને માટે જ્યારે એનો પરિપાક થશે એ ફળનો, ત્યારે તમને આવીને પકડી લેશે કે આ તારું કરેલું છે, આ હું આવ્યું ભોગવ. એમાં પછી ના નહીં પાડી શકીએ આપણે, એમાં ના ન પડે. તો અમારું જે કાયમને માટેનું એ ક્રિયમાણ આ સંસારની અંદર જે કરતા છે એ જ કાયમને માટેનો એ ભોગતા છે. તો અમે જે કર્મ કરીએ છીએ ને એ કર્મ અમારા 3 પ્રકારે એક થાય ક્રિયમાણ. અત્યારે આપણે આ સત્સંગ કરી રહ્યા તો આ એક કર્મ થાય છે. હું બોલી રહ્યો છું, કર્મ થાય. તમે સાંભળી રહ્યો એ પણ એક કર્મ થાય. તો આ આપણું એક ક્રિયમાણ થયું. આ આપણું ક્રિયમાણ થયું. પછી આ ક્રિયમાણ થયું પછી તમે અહીંથી ઉઠી જશો, તમે ઘેરે જાશો કે જે હોય તે, પરંતુ તમે જે કંઈ પણ સાંભળ્યું ને એ સાંભળ્યુંના તમારા અંતઃકરણની અંદર સંસ્કારો પડી ગયા કે આજે
બાપુએ અમને આમ કીધું તું, આમ કીધું તું, આમ કીધું તું, એ બધા સંસ્કારો તમારા પડી ગયા ને એ સંસ્કારો સંચિત થયા. જ્યાં એ સંસ્કારોનો સંગ્રહ થાય, જેને આપણે એક પરિભાષાની અંદર જ્યાં સંચિતના સંગ્રહ થાય, એવી રીતે પતંજલિ અને કર્માશય કહીએ કે જ્યાં સંગ્રહ થઈને પડ્યા હોય, એવા એ જે સંસ્કારો છે કે જે સંગ્રહ થાય એટલે આપણે જેવી રીતે ખેડૂત કમાય, 4 મહિના મહેનત કરે એટલે કે ક્રિમાણ. હવે અત્યારે વરસાદ ને બધું આ થશે એટલે ખેડૂતો ખૂબ મહેનત કરશે, 4 મહિના સુધી ક્રિમાણ કરશે. પછી દિવાળી આવે એટલે એ મોસમને લઈ આવે. એ મોસમને લઈ આવીને પછી એક ગોદામની અંદર હંગરી અને નાખે, અથવા તો આપણે કોઈ શેઠ શ્રીમંતો આ ગોદામોની અંદર હંગરીને નાખે. એ સંચિત થયું, એ સંચિત થયું. એવી જ રીતે અમારા અંતઃકરણની અંદર એક જન્મનું સંચિત નથી મેરે પ્યારે ભાઈ બહેન. જ્યારથી આ સૃષ્ટિ એટલે કે સર્ગનો પ્રારંભ થયો, એવા તો કઈ સર્ગ થયા, અને આ સર્ગનો જ્યારથી પ્રારંભ થયો ત્યારથી જીવ આ સંસારની યાત્રાએ નીકળ્યો. અને ત્યારથી એ યાત્રાએ નીકળ્યો તો એવી કઈ યોની હશે? કારણ કે કાગભૂષણજીએ ગરુડજીને પણ એ વાત રામચરિત્ર માનસની અંદર કીધી કે હે પક્ષીઓના રાજા ગરુડ, એવી કઈ યોની છે કે જે યોનિની અંદર આપણે ન ગયા હોય. સ્થાવર જંગમ, પછી ઉદ્ભીજ યોની હોય, ઉદ્ભીજ યોનીના જીવો હોય, કે સ્વેદજ યોનીના હોય, કે અંડજ યોનીના હોય, કે જરાયુજ યોનીના, ચારે ખાણના જે જીવાત્માઓ છે, એવી જે ચારે ખાણની જે યોનિઓ છે, એવી એકેય યોની ન હોય કે જેમાંથી અમે પસાર ન થયા હોય. એ સગડામાંથી, સ્થાવર જંગમમાંથી અમે પસાર થયા છે કઈ વાર. અને જે સમયે અમે પસાર થયા છે એ સમયે ત્યાંના તેના જે સંસ્કારો અને ચિત્રો એ અમારા ચિત્તની અંદર સંગ્રહાઈને પડેલા છે. જન્મ જન્માંતરના વાસનાત્મક જે સંસ્કારો છે એ અમારા ચિત્તની અંદર, અંતઃકરણની અંદર એ બધા સંગ્રહાઈને સંગ્રહ થઈને પડેલા છે, એને સંચિત કહેવાય છે. અને એ સંચિત જીવ કર્મ પણ 3 પ્રકારે કરે છે. એક અશુભ ખરાબ કર્મ કરે છે, એક શુભ કર્મ એટલે સારું કરે છે, અને એક શુભાશુભ હાઈ કરતો હોય એને મિશ્ર કહેવાય છે. તો એ અશુભ કર્મનું ફળ ભોગવવા માટે નીચેની યોનિ છે, પશુ પક્ષી ઇત્યાદિ જળ. શુભ કર્મનું ફળ ભોગવવા માટે સ્વર્ગ કયો કે દેવતાની યોનિ, એના શરીરને પ્રાપ્ત થાય. મનુષ્યોની છે એ મિશ્ર કર્મનું ફળ છે. પાપ પુણ્યનું મિશ્રણપણું થાય ત્યારે એ મિશ્રપણાનું ફળ છે એ અમારી મનુષ્યોની છે, મનુષ્ય અવતાર છે. ત્રિવિધ કર્મ કરે છે આ જીવાત્મા, અને ત્રિવિધ કર્મના ફળ રૂપે ક્યારેક ઉપર, ક્યારેક મધ્યમાં, ક્યારેક નીચે, બસ આ એનું સંસારનું કાયમને માટે ભ્રમણ છે. અને એ યોનિમાં કાયમ માટે ફરતો રહે છે. એટલે જ કીધો છે કે સંસાર સીધી લીટીમાં ન ચાલતો. સંસાર સીધી લીટીમાં ન થતો, સંસાર ગોળ છે, એટલે ચક્ર કીધું સંસારને. સંસાર એક ચક્ર છે, ગોળ ફરે છે. હા, બીજમાંથી એક વૃક્ષ થયું, પૂરેપૂરું ખીલ્યું, પાછું ફરીને બીજમાં ગયું, વર્તુળ પૂરું કર્યું. અમે પણ બીજમાંથી અમારા આ શરીરનો વિકાસ થયો, અને પાછું ફરીને અમારું વર્તુળ પૂરું કરશું બીજમાં. આ એક ચક્ર છે, બસ ફરતો રહે છે આ સંસાર. અને સંસાર રૂપી યંત્ર ઉપર બધા આપણે આરૂઢ થયેલા છે. ફજીત ફારકા ઉપર આપણી ઈચ્છાએ ચડ્યા છે. ફજીત ફારકો છે ને, ફરતો હોય ને,
મેળાઓમાં ન ફરતા હોય ફજીત ફારકા ઉપર. હા, પછી પૈસા દેન ચડીએ, ઉલટિયું થાય, આ તે બધું થાય, મજા આવે. આવું છે આ સંસારની અંદર, મજા ન થાવતી, દુઃખ થાય તો પણ બેહવું જ. એવી કંઈક આ પણ વાત છે સંસારની, પણ આવી જ કંઈક વાત છે કે પૈસા દઈને ફજીત ફારકામાં બેહીએ, પછી ફેરવા વાળો તો ખૂબ ખૂબ ફેરવે, ખૂબ ખૂબ ગતિમાં મૂકે, પછી ઘણાને ઉલટીઓ થતી હોય, બધું થાય, પણ પછી તો ઉતરાય નહીં. એ તો ઊભો રાખે તો ઉતરાય ને. પાછો આ ફજીત ફારકો તો એવો છે કે ઉભતો જ નથી. આ તો ઉભતો જ નથી. એમાંથી તો તમે યુક્તિપૂર્વક જો કૂદકો મારી જાઓ સાવધાનીથી, આ ઉભવાનો તો છે નહીં, આમાં તો સાવધાની તમે યુક્તિપૂર્વક, આમાં તો યુક્તિની જરૂર પડશે ને. યુક્તિપૂર્વક જો કૂદકો મારી જાઓ બરાબર ને, એ ફરતો ફરતો નીચે આવે ને કોઈ આધાર મળી જાય ને, સાવધાનીથી કૂદકો મારી જાઓ ને નીકળી જાઓ તો નીકળી જાઓ, બાકી નહીં તો ઉલટી કરવાની. સંસાર એક યંત્ર કીધું જ, એ કાયમને માટે ફરે છે. તો આ અમારા ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ, એ પ્રારબ્ધ જે સંચિત અમારા કર્મ હતા, સંચિત કેટલા પુષ્કળ, એમાંથી ગોદામ તો ઘણું પડેલું છે અનાજનું, ને એ ગોદામમાંથી અમે પછી જેટલું ખાવા માટે એમાંથી કાઢીને લીધું, ખાવા માટે કાઢીને લીધું, જેની રસોઈ બનાવી, ભોજન કર્યું, એનું નામ પ્રારબ્ધ. બીજું પડ્યું તો ઘણું હજી, પણ એમાંથી થોડાનો પરિપાક થયો, એમાંથી લીધું. એવી જ રીતે અમારી જે વાસના તો 3 પ્રકારની છે. માનુષી વાસના છે, દૈવી વાસના છે, પાશવી વાસના છે. 3 પ્રકારના વાસનાત્મક સંસ્કારો, પશુના સંસ્કારો, દેવના સંસ્કારો, મનુષ્યના સંસ્કારો. આ બધા સંસ્કારો અમારી અંદર ત્રણેયના પડ્યા. કારણ કે અમે પશુ પણ કેટલી વાર થયા એટલે પાશવી સંસ્કારો પણ અમારી અંદર છે. માણસ પણ કેટલી વખત થયા, માનવના સંસ્કારો પણ છે. દેવ પણ અમે કેટલી વખત થયા એટલે દેવના સંસ્કારો પણ છે. આ બધા સંસ્કારો સંચિત છે, પરંતુ જેમાં જે સંસ્કારોમાં ક્ષોભ થઈ અને જે ઉભરાઈને આવે, એ સંસ્કારો કાયમને માટે, અમારે ફલ માટે, પ્રારબ્ધ માટે શરીરનું નિર્માણ કરે. એ અંત વખતે ખૂબી છે. છેલ્લી ઘડીએ જીવાત્માની અંતની છેલ્લી ઘડી હોય, અમારી આંખ ખુલ્લી હોય અને આંખ સામું અમારે કોઈ ચિત્ર આવી જાય, કાનમાં કોઈ અવાજ આવી જાય, તો તુરત અમારો એક સંસ્કાર છે, એ સંસ્કાર જાગી જાય, એને ક્ષોભ થાય. અને ક્ષોભ થાય અને એ સંસ્કાર જે જાગી જાય, તો એ સંસ્કાર છે એ પોતાના સજાતી સંસ્કારો જેટલા છે એ પણ એની સાથે ખેંચાઈને આવે અને એ અમારે માટે શરીરનું નિર્માણ કરે. એટલા માટે સાવધાન શબ્દનો પ્રયોગ છે આ કાયમને માટે. જન્મ જન્મ મુનિ યતન કરાહી, અંત રામ મુખ આવત નાહી. કારણ કે અંતની ઘડી કાયમને માટે એટલી બધી એવી છે કે એ સમયે ક્યારે આપણને કયો સંસ્કાર કે સમયે કેવો જાગી જશે, એની માટે તો સતત દ્રઢ આપણું એકદમ ચિંતન એવું હોય કે એની અંદર કોઈ બીજો ગેપ ના આવે. અને એવી રીતે સંભવ છે મૃત્યુ વખતે પણ જો હારા માણસો પાસે ન હોય તો સંભવ છે તમારું મોત બગાડી નાખે, તમારું મોત બગાડી નાખે. એટલે મહાપુરુષોએ કોઈએ તો કીધું છે કે મરના તો મેદાન મેં જહાં અપના ન હોય. કારણ કે પાહે બેઠા હે તો કોક કહીએ આ તારી ફલાણી શાંતા તઈ દીકરી, આ તારો કમહલ, આ તે ને કહે એટલે એને તુરત થાય આ મારો દીકરો, મારા દીકરાની વાત કરીશ, મારી દીકરીની વાત કરીશ, આ ફલાણું દીકરું.
તરત એને યાદ આવે એટલે તરત યાદ આવી એને, એ બધી તરત સ્મૃતિ અને જાગી જાય. અને એમ પણ અંત વખતે તમને એમ થયું કે મારા દીકરાની બરાબર મેં વ્યવસ્થા કરી નહીં, અરે આ બધું અધૂરું રહી ગયું, એને મકાનો કર્યા નથી, આ કર્યું નથી, આ કર્યું નથી, એ હજી પૂરેપૂરું ભણી ગયો નથી, આ તે બધું એ વિચારો છે, ખતરનાક છે. અંતની ઘડીએ એ તમારે ત્યાં જ આવવું પડે. ઘર ન બદલો, એમાં ઘર બદલવાનું આવે જ ને ત્યાં આવવાનું થાય. પછી દીકરા રૂપે આવો કે દીકરી રૂપે આવો કે પત્ની રૂપે આવો કે જે રીતે પણ કોઈને રૂપ ધારણ કરીને તમે ઘરમાં આવો, ઘરમાંથી તમે બહાર ન જાઓ. વાસના છે. જે સમયે જે ક્ષણે તમારી સામું ચિત્ર આવ્યું એ એમાં નિમિત્ત બની ગયું, એટલે તમારા શરીરની એ રચના કરે. એટલા માટે આપણે એને ચોક્કસ ન કહી શકીએ કે આમ. હા, એ તો અંતની ઘડી ઉપર એ બધી ખૂબી છે. એ અમારા એ જે શરીરો છે, એ જે ક્રિમાણ, સંચિત અને પ્રારબ્ધ, તો એ ક્રિમાણ, સંચિત અને જે પ્રારબ્ધ અમારા જે 3 પ્રકારના કર્મ છે, એમાં જે મુખ્ય અમારું એક જે કર્મ છે જેને અમે ક્રિમાણ કહીએ છીએ, એ કેવું? તો કે ભાથામાં બાણ હોય ને, ભરેલા રાખેલા હોય ને ભાથામાં બાણ, અથવા તો કાર્ટીસ જ્યાં આપણે રાખતા હોઈએ, કાર્ટીસની કોથળી હોય, એને ક્રિમાણ જેવું. પછી સંચિત છે, બંદૂકમાં ચડાવી દીધેલી ગોલી, એ સંચિત જેવું છે. અને પ્રારબ્ધ એવું છે કે ઘોડો પાડીને ગોલીને છોડી દીધી અને તાકાત આપી દીધી, પછી એ નિશાન વિંધવાનું. એ નિશાન વિંધવાનું, એના ઉપર આપણો કાબુ રહ્યો નથી. જે ગોલી છૂટી ગઈ બંદૂકમાંથી, એ ગોલી નિશાન વિંધવાની છે, એના ઉપર આપણો કોઈ કાબુ રહ્યો નથી. એને જ આપણે પ્રારબ્ધ કહીએ છીએ. કે એમાંથી છટકી ન હગીએ, કારણ કે ગોલી છોડી દીધી, આપણે એને તાકાત આપીને, બળ આપીને, નિશાન લઈને, એટલે એ વિંધવાનું છે. પરંતુ હા, અત્યારે આપણે ક્રિમાણ અને સંચિત, ક્રિમાણની પાછળ અમારું કોઈ પણ કર્તાપણું નહીં હોય, કર્તૃત્વ ભાવ અમારો કોઈ પણ નહીં હોય. અને જે સંચિત ભલે જન્માંતરનું હોય, કઈ